જય સ્વામિનારાયણ. હજારોને જમાડ્યા ને અભિમાન તોડ્યું. એક વખત છપૈયામાં 1000 જેટલા બાવાઓની મોટી જમાત આવી. ગામની બહાર તળાવ પર ડેરા તંબુ બાંધીને તેમણે પડાવ નાખ્યો. તેમાંથી કેટલાક બાવાઓ ગામમાં જમાત માટે સીધું લેવા ગયા. ગામમાં ધર્મદેવની આબરૂ વધારે, તેથી તેઓ ધર્મદેવના ઘેરે આવ્યા. આવીને પાકા સીધાની માંગણી કરી. ધર્મદેવે કહ્યું, મારા ઘરમાં આટલા બધા માણસો જમે તેટલું સીધું તો નથી, છતાં બને તેટલી વ્યવસ્થા કરી આપું. ત્યારે બાવાઓ બોલ્યા, અમે તો તમારું નામ સાંભળીને આવ્યા છીએ. ગમે તેમ કરીને બધા સીધાની વ્યવસ્થા કરી આપો, નહીં તો અમે અહીંયા ત્રાગુ કરીશું. એમ કહીને ચીપિયા અને ધોકા પછાડતા તોફાન કરવા લાગ્યા. ધર્મદેવ આ જોઈને મૂંઝાયા. પિતાની મૂંઝવણ ઘનશ્યામ જાણી ગયા. તેમણે કહ્યું, પિતાજી ચિંતા ન કરો, આપણા ઘરમાં જે કાંઈ સીધું છે તેમાંથી આ બાવાઓને આપવા માંડો, ખૂટશે નહીં. ઘનશ્યામના કહેવાથી ઘરમાં દાળ, ચોખા, લોટ, ખાંડ, ઘી વગેરે જે કાંઈ સીધું હતું તેમાંથી બાવાઓને જોઈએ તેટલું આપ્યું. તલભાર પણ ખૂટ્યું નહીં. જેટલું હતું તેટલું ને તેટલું જ રહ્યું. બાવાઓ તો ઘનશ્યામનો આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામી ગયા. રાજી થતાં થતાં સીધું લઈ પોતાની છાવણીમાં ગયા. સાંજના સમયે ઘનશ્યામ ધર્મદેવની સાથે બાવાઓની જમાત જોવા ગયા. જમાતના બાવાઓએ તેમનું સન્માન કર્યું અને ઘનશ્યામે બપોરે બતાવેલા ચમત્કારના વખાણ કરતા કહેવા લાગ્યા, હે ધર્મદેવ, આ તમારા પુત્ર ઘનશ્યામ ખરેખર કોઈ ઈશ્વરનો અવતાર છે, નહીં તો એક ઘરેથી આટલા બધા માટે સીધું સામગ્રી પૂરી કઈ રીતે થાય? ઘનશ્યામ આ બધું સાંભળી બાવાઓ સામે જોઈ મંદ મંદ હસતા હતા. થોડીવાર પછી ઘનશ્યામ અને ધર્મદેવ જુદી જુદી છાવણીઓમાં જોતા છેલ્લી છાવણીએ પહોંચ્યા. ત્યાં એક ઢોંગી બાવો વાઘના ચામડા પર આસન લગાવીને બેઠો બેઠો તરવારની ધાર કાઢતો હતો. ઘનશ્યામે પિતાજીને ચામડું લાવી આપવા કહ્યું. પેલો બાવો એ સાંભળી અડબંગાઈમાં બોલ્યો, ઇસ ચમડે કા 300 રૂપિયા લગેગા. ઘનશ્યામને થયું, ત્યાગી થઈને આટલું બધું અભિમાન રાખે તે ઠીક નહીં. એટલે ઘનશ્યામની ઈચ્છાથી ચામડામાંથી જીવતો વાઘ ઊભો થયો. બાવો ભડક્યો, ઓ બાપરે, માર્યા! એમ રાડો પાડતો ભાગવા લાગ્યો. બીજા બાવાઓ પણ ડરીને નાસભાગ કરવા લાગ્યા. ઘનશ્યામ મનમાં હસ્યા. બીજા બાવાઓને ધીરજ આપતા કહ્યું, ડરો નહીં, એ તો પેલા અહંકારી માટે છે. અભિમાની બાવો કરગરીને માફી માગવા લાગ્યો અને કહ્યું કે, પ્રભુ, મને માફ કરો, આ વાઘથી બચાવો. દયાળુ ઘનશ્યામે ઈશારો કર્યો કે વાઘ જંગલમાં જતો રહ્યો. પછી બધા બાવાઓને ઘનશ્યામે ત્યાગીના સાચા ધર્મોનો ઉપદેશ આપ્યો.